સુરતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે જ વિરોધના સૂર ઉઠ્યા છે। વિસ્તારોમાં અલગ અલગ જે પ્રમાણે વિરોધ કરતા દેખાઈ રહ્યા છે લોકો। વિસ્તારમાં અન્ય કોમની બિલ્ડિંગ બનાવતા સ્થાનિકોમાં આક્રોશ છે। હનુમાનજી મંદિર પાસે અન્ય કોમના લોકો રહેવા આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાંદેરના ગોરાટ રોડ પર હનુમાનજી મંદિર બહાર બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે। મંદિર બચાવી શકતા હોય તો વોટ માંગવા આવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક બાબરી તૂટી ગોરાટમાં બીજી ઊભી થઈ, જવાબદાર કોણ? અનેક વખત રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવતા આ વિરોધ કરવામાં આવ્યો। તો બેનર લગાવ્યો એનું કારણ એ છે કે અમારો આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આપ બતાવી છે દિવાલ, આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે? એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા। બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આને જ લઈને અનેક લોકો છે પોતાની સમસ્યા જણાવી રહ્યા છે। ત્યારે ગોરાટ વિસ્તારની વાત કરીએ તો ગોરાટ વિસ્તારમાં આ પ્રકારે બેનરો જે છે તે જોવા મળી રહ્યા છે। ગોરાટ બચાવો, ગોરાટ બચાવો, ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું, આમનો જે પ્રકારે આ બેનરો લગાવવામાં આવ્યા છે અને બેનરોની સાથે લોકો છે તે ક્યાંય ને ક્યાંય અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે। અને ખાસ કરીને જોઈ શકાય છે જે આ હનુમાન ચોક છે, ગોરાટ હનુમાન મંદિર જે છે તે મંદિરની જે અત્યારે પાછળ આવેલું જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ક્યાંય ને ક્યાંય આખું આ વિસ્તાર અસાનધારા હેઠળ આવી રહ્યો છે અને તેને જ લઈને જે પ્રકારે મુસ્લિમ કોમ્યુનિટી દ્વારા આ પ્રકારે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેનો વિરોધ અહીંયા સ્થાનિકો છે તે કરી રહ્યા છે। ત્યારે અહીંયા આપણી સાથે સ્થાનિકો ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે બેનર મારવામાં આવ્યા છે, કઈ રીતનો આ વિરોધ છે અને ખાસ કરીને ચૂંટણી આવી રહી છે, શું માંગણીમાં તો એક જ કે અમારું હનુમાન દાદાનું જે મંદિર છે એ મંદિર બચાવવું છે અમારે। અહીંયા આગળ વિધર્મી લોકો જો વસવાટ થશે તો હિન્દુઓએ અહીંયાથી પલાયન થવું પડશે અને એ વસ્તુ અમે કરવા માંગતા નથી। અમારે અહીંયા જ રહેવું છે અને અહીંયા અમારા જ વિસ્તારમાં રહેવું છે। બિલકુલ, બીજી શું માંગણીઓ છે ખાસ કરીને હનુમાન મંદિર, કેટલા લોકો અહીંયા રહે છે ને શા માટે તમારે આ પ્રકારે બેનર મારવા પડ્યું? અહીંયા ટોટલ આ જે બિલ્ડિંગ બન્યું છે એની આજુબાજુ 27 સોસાયટીઓ છે। 27 સોસાયટીઓમાં બધી હિન્દુ વસ્તી છે અને હિન્દુ વસ્તીની અંદર જ વચ્ચે આ એપાર્ટમેન્ટ ઊભું થાય તો એ કઈ રીતે સહન કરી શકાય? તમે જણાવો શું કહેશો આ જે પ્રકારે બેનર મારવામાં આવે છે, કઈ રીતની માંગણીઓ છે? અમારી માંગણી એ છે કે આ વિસ્તાર અસાનધારા હેઠળ આવે છે ને ત્યાં અમે 21 7 ટાવરો ઉપર છે, એ સંપૂર્ણપણે વિધર્મીઓ માટે જ બનાવવામાં આવ્યા છે। બરાબર, અમારી એટલી માંગણી છે કે કાં તો પછી તમે કામ બંધ કરી દો, કાં તો પછી આ હિન્દુઓને આપો, કારણ કે 5000 હિન્દુઓની વચ્ચે 540 ઘર વિધર્મીઓ માટે, એ હિસાબે કેટલા વિધર્મીઓ અહીંયા આવશે? અને ત્યાં સાથે અમારા હનુમાન દાદાનું, અમારા મંદિરનું શું? એટલે બિલકુલ લોકો છે તે આ પ્રકારે પોતાની માંગણીઓ રાખી રહ્યા છે કે જે પ્રકારે અહીંયા પોતાનું જે ધાર્મિક મંદિર આવ્યું છે ને તેની વચ્ચે જે અન્ય કોમ્યુનિટીને મકાન જે છે તે આપવામાં આવે તો ત્યાં જે પ્રકારે લોકો છે અત્યારે આ મંદિર બચાવવા માટે થઈને જે મંદિર બચાવી શકે તેને જ વોટ માંગવા આ પ્રકારે બેનરો મારવામાં આવે છે અને તેને જ લઈને અત્યારે હાલ રાજકીય ગરમાવો છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।